નમસ્તે, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસીપીમાં। તો ચાલો આજે બનાવીશું ઉપવાસમાં ખાવામાં આવે તેવો રાજગરાના લોટનો શીરો। જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસીપીને સબસ્ક્રાઈબ કરજો। ચાલો ફરાળી શીરો બનાવવા માટેની તૈયારી શરૂ કરીએ। ફરાળી શીરો બનાવવા માટે 1 કપ રાજગરાનો લોટ લીધો છે, 1 વાટકી ઘી લીધું છે, 1 વાટકી ખાંડ લીધી છે અને 1 ગ્લાસ પાણી લીધું છે। પાણીને મેં અહીંયા હલકું એવું ગરમ કરી લીધું છે, તે લીધું છે। તો ચાલો શીરો બનાવવાની શરૂઆત કરીએ। એક કઢાઈમાં પહેલા તો ઘી એડ કરી દઈશું। ઘી એડ કર્યા પછી તેમાં રાજગરાનો લોટ એડ કરી દઈશું। રાજગરાના લોટને ઘીમાં હવે ચેકી લેવાનો છે। લોટ કાચો ન રહે એ રીતે આપણે ઘીમાં ચેકી લેશું। આ રીતે ધીમે ધીમે હલાવતા જશું એટલે લોટ છે તે કઢાઈ સાથે ચોંટી ન જાય। ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે એટલે લોટને શેકાતા થોડી વાર લાગશે। લોટનો કલર થોડો એવો ચેન્જ થઈ જાય ત્યાં સુધી લોટને ઘીમાં શેકવાનો છે। ધીમે ધીમે લોટનો કલર ચેન્જ થતો આવે છે, હજી થોડો એવો બ્રાઉન કલરનો થવા દઈશું। 5 મિનિટ માટે હજી આ રીતે સતત હલાવતા રહીશું એટલે રાજગરાનો લોટ છે તે કાચો ન રહે। તો લોટ છે તે ઘીમાં સરસ એવો શેકાઈ ગયો છે। હવે તેમાં પાણી એડ કરી દઈશું। એક ગ્લાસ પાણી લીધું હતું તેમાંથી થોડું એવું પાણી મેં વધાર્યું છે। લોટ હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું। પાણી એડ કરી દીધું છે। હવે તેની સાથે સાથે ખાંડ એડ કરી દઈશું। શીરો ગળો થાય તેટલી ખાંડ એડ કરી દઈશું। હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવી લેશું। ખાંડ એડ કરી હતી તે ઓગળી ગઈ છે। હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। શીરો તૈયાર થઈ ગયો છે। શીરાને હવે એક અલગ પ્લેટમાં લઈ લઈશું। તો આ તૈયાર છે ઉપવાસમાં ખાવામાં મજા આવે તેવો રાજગરાના લોટનો શીરો।
સર્વ કરીશું. સર્વ કરવા માટે મેં અહીંયા બદામને આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે, તે એડ કરી દઈશું. થોડા એવા બદામના ટુકડા એડ કરી દઈશું. તૈયાર છે ગરમા ગરમ રાજગરાના લોટનો શીરો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસીપીને સબસ્ક્રાઈબ કરજો.